સુરત ભાટેના વિસ્તારમાં શ્વાનનો આતંક જોવા મળ્યો। 7 વર્ષીય બાળક રમી રહ્યું હતું તે દરમિયાન શ્વાન કરડ્યું હતું। બાળકને માથાના ભાગે તથા ગળા પર પીઠના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી છે। શ્વાન કરડતા બાળકને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। ટ્રેક્ટરમાંથી રોડા ખાલી કરી માતા પિતા જમી રહ્યા હતા દરમિયાન ઘટના બની। 2 જેટલા શ્વાને બાળક ઉપર હુમલો કર્યો છે। સુરતમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। ત્યારે તમે જોઈ શકો છો કે સુરતના નવી સિવિલ હોસ્પિટલ ખાતે જે ભાટેના વિસ્તારમાં જે બાળક હતો તે રમી રહ્યો હતો તે દરમિયાન જે કૂતરા રખડતા શ્વાન છે તેનો આતંક સામે આવ્યો છે। બાળકને હાલ જે છે તે માથાના અને ગળાના ભાગે તેઓ દ્વારા કટી લેવામાં આવ્યું હતું અને જે આ બાળક છે તેને હાલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે હાલ ખસેડવામાં આવ્યો છે। તેની માતા સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। निर्मला नाम हो तुम क्या घटना बनी? घटना बनी आ कुत्ता ने काटवा હતું। કઈ જગ્યાએ કૂતરાએ તમારા દીકરાને કાટ્યું? वो पार्किंग में काटवा હતું वाडेना में। हमें है ना ट्रैक्टर का काम करता था ना, उसमें है ना खेल रहा था लड़का और उसने कुत्ते ने काट लिया। खाना खाने के बाद में हम तो खड़े थे, उस कुत्ते ने काट लिया। हम तो मजदूर लोग हैं और रतलाम जिला एमपी में रहने वाले हम। क्या करें, अभी एक ही लड़का है हमका। क्या नाम है आपके लड़के का? अर्जुन नाम है, उसका बाप का गुड्डू नाम है। હજી જે પ્રમાણે આ જે બાળક તમે જોઈ રહ્યા છો તેને હાલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। બાળકને માથાના ગળાના ભાગે, પગના ભાગે, પીઠના ભાગે કૂતરાએ જે છે તે સમગ્ર રીતે કડી ખાધું છે। ત્યારે સુરતમાં ફરીવાર રખડતા શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે। આ જે સમગ્ર ઘટના છે એ સુરતના ભાટેના વિસ્તારમાં આવેલી પુષ્પાનગર સોસાયટી છે। સોસાયટીના પાસે ખાડી કિનારા પાસે જે એક રસ્તો નીકળે છે એ રસ્તા ઉપર આ જે પરિવાર છે શ્રમિક પરિવાર ત્યાં મેદાનમાં જે ટ્રેક્ટર લઈને રોડા ખાલી કરવા માટે ગયા હતા અને રોડા ખાલી કરવાના દરમિયાન તેઓ જમવા માટે બેઠા હતા અને તે દરમિયાન જ આ જે કૂતરો છે, આ જે શ્વાન છે, 2 જેટલા રખડતા શ્વાન હતા તેના દ્વારા આ બાળકને એકાએક બાચકું ભરી લેતા અલગ અલગ શરીરના અંગો ઉપર બાચકું ભરતા બાળકને હાલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને સાથે જે સુરત મહાનગરપાલિકા છે તે ફરીવાર વિવાદમાં આવી છે અને આ જ પ્રમાણેની સુરત મહાનગરપાલિકાની જે રસીકરણની જે તમામ જે કામગીરી જે છે તે માત્ર ને માત્ર કાગળ ઉપર જ દેખાઈ રહી છે। ધર્મેન્દ્ર રાણા, સત્ય ડે ન્યૂઝ, સુરત।